નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। સુરતના હજીરાની એક કંપનીના સ્ટીલ પ્લાન્ટમાં લિફ્ટ તૂટી પડી, એકનું મોત। સોશિયલ મીડિયામાં વાયરલ થવા જોખમી રીલ્સ બનાવનારા 5ને પોલીસે પકડી પાડ્યા। ઊન પાટિયામાં 32 વર્ષીય યુવકનું મોત, એમડી ડ્રગ્સના ઓવરડોઝથી મૃત્યુ થયાની આશંકા। સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા સ્કૂલમાં CPR ટ્રેનિંગ કાર્યક્રમ યોજાયો। રેલવે સ્ટેશન નજીક સરદાર પટેલની પ્રતિમા પાસે ગંદકી જોવા મળતા કોંગ્રેસમાં રોષ। લિંબાયતમાં ભંગારના ગોડાઉનમાં આગનો બનાવ, ભીષણ આગમાં ગોડાઉન સંપૂર્ણ બળીને ખાખ। સમાચાર વિગતે જોઈએ। સુરતના હજીરા સ્થિત AMNS કંપનીમાં દુર્ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે સ્ટીલ પ્લાન્ટમાં લિફ્ટ તૂટી પડી હતી અને ગત શનિવારના રોજ બનેલી દુર્ઘટનામાં લિફ્ટ ઓપરેટર સાથે એક ટ્રેનીની OGT કર્મચારી ગંભીર રીતે ઘાયલ થયા હતા। બંને કર્મચારીઓને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। જો કે લિફ્ટ ઓપરેટરને લિફ્ટ કરીને મુંબઈ ખસેડવામાં આવ્યો હતો, જો કે ત્યાં તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું। આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલમાં પ્લાન્ટ નંબર 1માં HBI મોડેલ નંબર 4માં ગત શનિવારે લિફ્ટ તૂટી પડી હોવાની ઘટના બની હતી। લિફ્ટ ઓપરેટર મહેશ કુમારને બ્રેઇન હેમરેજ થતા તાત્કાલિક તેને એર એમ્બ્યુલન્સથી મુંબઈ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, જ્યારે ટ્રેની એન્જિનિયર જતીન કુમાર કુશવા હાલ આશુતોષ હોસ્પિટલમાં ICUમાં દાખલ છે। મહેશનું સારવાર દરમિયાન મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું। શનિવારે બપોરે 3 વાગ્યે લિફ્ટ તૂટી પડવાની ઘટના બની હતી, જેની જાણ પોલીસમાં મોડી સાંજે કરવામાં આવી હતી। 24 કલાક વીતી ગયા હોવા છતાં કંપની દ્વારા ફેક્ટરી ઇન્સ્પેક્ટરને જાણ કરવામાં આવી ન હતી। પોલીસને પણ સમય પર જાણ કરાઈ ન હતી અને હાલ પણ હજીરા પોલીસમાં આ બાબતે જાણવા જોગ નોંધ કરવામાં આવી છે। 31 ડિસેમ્બરના રોજ બ્લાસ્ટ બાદ આગની ઘટનામાં 4ના મોત થયા હતા, જેમાં પણ આ કંપની દ્વારા મોડી જાણ કરીને બેદરકારી દાખવવામાં આવી હતી અને આવી જ બેદરકારી આ વખતે પણ જોવા મળી છે। સુરત શહેરમાં તલવારથી કેક કાપી ઉજવણીનો એક વિડીયો વાયરલ થયો હતો। આ વિડીયો વાયરલ થતાં ભેસ્તાન પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને 5 યુવકોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। આજના સમયમાં યુવાનો સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે જોખમી રીલ્સ બનાવતા પણ અચકાતા નથી, ત્યારે સુરત શહેરમાં તલવાર વડે કેક કાપી અને સિગરેટના કસ સાથે ફિલ્મી સ્ટાઇલમાં જોખમી રીતે ઉજવણીનો એક વિડીયો વાયરલ થયો હતો। આ વિડીયો ભેસ્તાન વિસ્તારનો હોવાનું સામે આવતા જ ભેસ્તાન પોલીસ દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી અને 5 યુવકોને ઝડપી પાડી કાયદાનું ભાન કરાવાયું હતું અને આ વિડીયો વર્ષ 2022નો હોવાનું સામે આવ્યું હતું। ભેસ્તાન પોલીસે અઝહર ઉર્ફે સોનુ ગુલાબ પિંજારી, જુનેદ ઇરફાન પિંજારી તેમજ અફતાબ સુપડુ પિંજારી, રિઝવાન યુસુફ પિંજારી અને શોએબ પિંજારીને ઝડપી પાડવામાં આવ્યા છે। પોલીસે 2 યુવક વિરુદ્ધ હથિયારબંધી જાહેરનામા ભંગનો કેસ કર્યો છે અને 3 યુવકો વિરુદ્ધ સુહેલ શાંતિ ભંગ કરવા બાબતે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। બીજી તરફ 5 આરોપીઓને હાથ જોડીને માફી મંગાવવામાં આવી હતી અને આ પ્રકારના વિડીયોથી સમાજમાં ખરાબ અસર પડે છે અને અમારાથી ભૂલ થઈ ગઈ અને લોકોને પણ આ પ્રકારના જોખમી વિડીયો કરવા ન જોઈએ તે બાબતની અપીલ કરી હતી। સુરતમાં ઊનપાટિયા વિસ્તારમાં રહેતા 32 વર્ષીય યુવકનું મૃત્યુ થયું હતું। સોમવારે પરિવારજનોએ જણાવ્યું હતું કે એમડી ડ્રગ્સના સેવનના કારણે મૃત્યુ થયું છે। બીજી તરફ યુવકના મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં PM અર્થે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં PM રિપોર્ટ બાદ યુવકના મોતનું કારણ જાણવા મળશે। સુરતના ઊનપાટિયા વિસ્તારમાં 32 વર્ષીય રિઝવાન ખાન પઠાણ પરિવાર સાથે રહેતો હતો અને રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતો હતો। તેને સંતાનમાં 3 દીકરી છે અને તેની તબિયત લથડતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું। યુવકના મોતને કારણે પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે। બીજી તરફ પોલીસે
પરિવારે એમડી ડ્રગ્સના સેવનના કારણે મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું છે. જોકે પીએમ રિપોર્ટ બાદ યુવકના મૃત્યુનું કારણ જાણવા મળશે. જ્યારે મૃતકના ભાઈએ જણાવ્યું હતું કે તેમના કાકાના દીકરાનું મૃત્યુ થયું છે અને તેને 3 દીકરીઓ છે. તેનું મૃત્યુ એમડી ડ્રગ્સના ઓવરડોઝના કારણે થયું છે. તે અગાઉ ડ્રિંક કરતો હતો અને 15 થી 20 દિવસથી તે એમડી ડ્રગ્સનું સેવન કરવા લાગ્યો હતો. આ ઘટના 19 તારીખે બની હતી અને તેને દવાખાને લઈ ગયા બાદ જ્યાં 5 થી 6 દિવસ રાખવામાં આવ્યો હતો અને બાદમાં બીજી તરફ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં 3 દિવસ બાદ તેનું મૃત્યુ થયું હતું. અને આ અંગે પરિવાર દ્વારા પોલીસને જાણ કરવામાં આવી છે, જેમાં પોલીસ દ્વારા પણ તપાસ કામગીરી શરૂ કરાઈ છે. આજકાલ હાર્ટ એટેકના બનાવો વધી રહ્યા છે, તેને કારણે સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા સરાહનીય કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા અને કિરણ હોસ્પિટલના સહયોગથી ગજેરા સ્કૂલમાં સીપીઆર ટ્રેનિંગ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં શિક્ષકોની સાથે વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા. હાલમાં હાર્ટ એટેકના બનાવો વધી રહ્યા છે. નાના બાળકો અને યુવાનોમાં પણ હાર્ટ એટેકના બનાવો જોવા મળી રહ્યા છે. ત્યારે સુરત શહેર ટ્રાફિક પોલીસ અને કિરણ હોસ્પિટલના સહયોગથી ગજેરા સ્કૂલમાં સીપીઆર ટ્રેનિંગ કાર્યક્રમ યોજાયો હતો. સીપીઆરની પ્રાથમિક તાલીમ હાર્ટ એટેક વખતે પેશન્ટના જીવ બચાવવામાં સહાયરૂપ બને છે. આ કાર્યક્રમમાં બાળકોને તબીબી કર્મચારીઓને સીપીઆરની તાલીમ આપવામાં આવી હતી અને આ પ્રકારની તાલીમ હાર્ટ એટેકના સમયસર અને યોગ્ય સારવાર દ્વારા જીવન બચાવવાની સંભાવના વધારશે. સુરત શહેર ટ્રાફિક પોલીસનો સરાહનીય પ્રયાસ હૃદયરોગના બનાવોમાં રાહત અપાવશે. જ્યારે આ ટ્રેનિંગ કેમ્પમાં મોટી સંખ્યામાં બાળકોની સાથે શિક્ષકોએ પણ ભાગ લીધો હતો અને સીપીઆરની ટ્રેનિંગ લીધી હતી. પ્રતિબંધની જે હાલમાં ઉજવણી ચાલી રહી છે 1 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી, એમાં અમે અલગ અલગ થીમ પર ટ્રાફિક અવેરનેસના પ્રોગ્રામો કરી રહ્યા છે અને એના ભાગરૂપે આજે અમે કતારગામ ખાતે આવેલી ગજેરા સ્કૂલમાં કિરણ હોસ્પિટલના સહયોગથી સીપીઆર તાલીમ આપવાનો એક કાર્યક્રમ આયોજિત કર્યો હતો, જેમાં ગજેરા સ્કૂલના ધોરણ 9 અને 11ના 250 થી 300 જેટલા વિદ્યાર્થીઓને ડોક્ટર્સની ટીમ દ્વારા તાલીમ આપવામાં આવી છે આજે, અને તે લોકોએ રસપૂર્વક આ તાલીમમાં ભાગ લઈ સીપીઆર તાલીમ આપવા બાબતની જાણકારી મેળવી છે, જેથી કરીને બાળકોને પણ ઇમરજન્સીમાં કોઈની જીવન બચાવવા માટે આ સીપીઆર તાલીમ આપવી પડે અથવા તો કોઈને માર્ગદર્શન એનું આપવું પડે તો એ આપી શકે. સુરત શહેર ટ્રાફિક કોંગ્રેસ સમિતિ દ્વારા આજે પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સુરત રેલવે સ્ટેશન પાસે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું, જેને લઈને કોંગ્રેસ નેતાઓએ રોષ વ્યક્ત કર્યો હતો અને અહીં સફાઈની કામગીરી સઘન બનાવવા માટેની માંગ કરી હતી. સુરત શહેરમાં કોંગ્રેસ સમિતિ દ્વારા વરાછા માનગઢ ચોક સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાથી સુરત રેલવે સ્ટેશન સુધી પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું અને સુરતના રેલવે સ્ટેશન ખાતે જ્યારે કોંગ્રેસના નેતાઓ પહોંચ્યા ત્યારે લોહ પુરુષ સરદાર સાહેબની પ્રતિમા પાસે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું, જેને લઈને કોંગ્રેસના નેતાઓએ રોષ વ્યક્ત કર્યો હતો અને વિરોધ નોંધાવ્યો હતો અને અહીં સફાઈની કામગીરી સઘન બનાવવાની માંગ કરી હતી. સુરતના લિંબાયત વિસ્તારમાં ભંગારના ગોડાઉનમાં આગનો બનાવ બન્યો હતો. બીજી તરફ આગ પ્રસરી જતા બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી, જેથી ફાયર વિભાગની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી. સુરતના લિંબાયત સ્થિત ગોવિંદનગરમાં કાપડ અને કાગળનું ભંગારનું ગોડાઉન આવેલું છે, જેમાં રાત્રિના સમયે આગ ભભૂકી ઉઠી હતી. આગ પ્રસરી જતા બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી અને બનાવને લઈને ત્યાં લોકો એકઠા થઈ ગયા હતા. બીજી તરફ બનાવની જાણ ફાયર વિભાગની ટીમને કરવામાં આવતા જ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી. સબ ફાયર ઓફિસર રોહિતભાઈ ખલાસીએ જણાવ્યું હતું કે લિંબાયત ગોવિંદનગર ખાતે ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ભંગારનું ગોડાઉન આવેલું છે, જેમાં આગ લાગી હતી અને આગ દૂર સુધી દેખાતી હતી. 4 ગેટની 7 થી 8 જેટલી ફાયરની ગાડીઓ અહીં પહોંચી હતી અને ટૂંક સમયમાં જ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો અને આજુબાજુ જે ખાતાઓ હતા તેને બચાવી લીધા હતા. ગોડાઉન સંપૂર્ણ રીતે નષ્ટ થઈ ગયું હતું અને આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી નથી.
સુરતના વરાછા વિસ્તારમાં ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વરાછા વૈશાલી 4 રસ્તા પાસે લોકોને ટ્રાફિક નિયમોની સમજ આપવા માટે પોલીસે બેનર લઈને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સાથે લોકોને હેલ્મેટ પહેરવા માટે જાગૃત કર્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન વાહન ચાલકોને ગુલાબના ફૂલ આપી તેઓને ટ્રાફિક નિયમોની જાણકારી આપવામાં આવી હતી. ટ્રાફિક પોલીસ દ્વારા બેનરોમાં ટ્રાફિક નિયમોનું મહત્વ દર્શાવવામાં આવ્યું હતું અને લોકોમાં જાગૃતિ લાવવાનો એક અનોખો પ્રયાસ કરાયો હતો. વરાછા પોલીસની આ પહેલને લીધે લોકોમાં ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે અપીલ કરવામાં આવી છે અને સરકારના નિયમ અનુસાર હેલ્મેટ પહેરવું ફરજિયાત છે અને હેલ્મેટ પહેરવાથી અકસ્માત સમયે જીવનનું જોખમ ટાળી શકાય છે. આ ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમ દ્વારા વરાછા પોલીસે લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે અપીલ કરી હતી, જેથી અકસ્માતના બનાવો ઘટાડી શકાય. સુરત પોલીસ દ્વારા તીરા તુજકો અર્પણ કાર્યક્રમ ચલાવવામાં આવી રહ્યો છે, જે અંતર્ગત ઈચ્છાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી તસ્કરો દ્વારા ચોરવામાં આવેલા 50 લાખનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કરવામાં આવ્યો હતો, જેમાં છેતરપિંડી સહિતનો મુદ્દામાલ તથા ચોરીમાં પડી ગયેલા મોબાઈલ ફોન તેમજ મૂળ માલિકોને પરત કર્યા હતા. તીરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત બાઇક, રોકડા રૂપિયા, સોનાના ઘરેણા, ટ્રક વગેરે મળીને 45થી વધુ લાખનો મુદ્દામાલ આરોપીઓ પાસેથી રિકવર કરવામાં આવ્યો હતો, જે ભોગ બનનાર લોકોને પરત કરાયો હતો. અને પડી ગયેલા મોબાઈલ ફોન 30 જેટલા મોબાઈલ ફોનને ટેકનિકલ વર્કઆઉટ તથા હ્યુમન ઇન્ટેલિજન્સથી શોધી કાઢીને તેના મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા. ઈચ્છાપુર પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા કહેવામાં આવ્યું હતું કે ઝોન 6 પર રાજેશ પરમારના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં તમામને પોતાનો મૂળ સામાન પરત કરવામાં આવ્યો હતો, જેમાં પોતાના સામાનના મૂળ માલિકોમાં એક ખુશીની લાગણીઓ જોવા મળી હતી અને પોલીસ પ્રત્યે આભારનો ભાવ પણ લોકોએ પ્રગટ કર્યો હતો. અમરોલી વિસ્તારમાં આવેલી જીવનજ્યોત ટ્રસ્ટ સંચાલિત વીબી શાહ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, આરવી પટેલ કોલેજ ઓફ કોમર્સ, સુટેક્સ બેંક, કોલેજ ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશનમાં આજરોજ બીસીએ અને બીએસસી ડેટા સાયન્સની ઇવેન્ટ માઇન્ડ ઇટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અલગ અલગ 9 ગેમ્સ રાખવામાં આવી હતી, જેમાં આઈટી લેડર્સ, ડીબી સ્ટેન્ડ ઓફ, કોડમેનિયા, લોજિક લોડ્સ, ઇનોવેશન, સ્મેશ, હાર્ટલેસ હાર્મોની જેવી અન્ય ગેમો રાખવામાં આવી હતી. માઇન્ડ ઇટમાં યુનિવર્સિટી સંલગ્ન 25 કોલેજો અને 3 જેટલી પ્રાઇવેટ યુનિવર્સિટીના 380થી વધુ વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ઇવેન્ટમાં ભાગ લીધો હતો. આ ઇવેન્ટ દરમિયાન કોલેજમાં શૈક્ષણિક કાર્ય 2025-26માં શરૂ થનાર બીસીએ એઆઈ અંતર્ગત એઆઈ ડોમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એઆઈના લાઈવ પ્રોજેક્ટ, સ્લાઇડ શો અને એઆઈથી વિવિધ ઉપકરણો કેવી રીતે કામ કરે છે તે અંગે 3000 વિદ્યાર્થીઓને સમજ મેળવી હતી. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે નર્મદ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર કિશોરભાઈ ચાવડા, સામાજિક અગ્રણી કાનજીભાઈ ભાલાળા, જીવનજ્યોત ટ્રસ્ટના પ્રમુખ ભરતભાઈ શાહ અને ઉપપ્રમુખ સહિતના મહાનુભાવોએ હાજર રહીને વિદ્યાર્થીઓને ઉત્સાહ વધાર્યો હતો. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કોલેજના આચાર્ય ડોક્ટર મુકેશભાઈ ગુયાણીના માર્ગદર્શન હેઠળ તેમજ બીસીએ કોઓર્ડિનેટર, ઇવેન્ટ કોઓર્ડિનેટર તેમજ કોલેજના સ્ટાફના સભ્યો અને વિદ્યાર્થીઓ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું. વિજેતા વિદ્યાર્થીઓને ટ્રોફી અને સર્ટિફિકેટ તેમજ દરેક સ્પર્ધકોને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ડોક્ટર મુકેશ ગોયાણી, આચાર્ય, અમરોલી કોલેજ. આજે માઇન્ડ આઈટીની ગેમ રાખવામાં આવી છે. અલગ અલગ કોલેજોમાંથી 40 જેટલી કોલેજો જે બીસીએના વિદ્યાર્થીઓ સાથે જોડાયેલા હોય, આઈટી સાથે જોડાયેલા હોય એવા 400થી વધારે વિદ્યાર્થીઓ આજે કોલેજ કેમ્પસની મુલાકાત કરશે અને 12 જેટલી ગેમ છે અલગ અલગ, જેમાં એઆઈ થી માંડીને વોલીબોલ પણ એની અંદર અમે સાંકળવામાં આવ્યું છે, જેથી વિદ્યાર્થીઓમાં એક શારીરિક શક્તિઓ ખીલે. આનો મુખ્ય હેતુ શું હતો? મુખ્ય હેતુ આજે સુરત જ્યારે ટેક્સટાઇલ ની સાથે હીરા ઉદ્યોગની સાથે જ્યારે આઈટી સેક્ટરમાં પ્રગતિ કરી રહી છે, તો આવા સમયગાળા દરમિયાન એઆઈ પણ સુરત બાકાત ન રહી શકે, તો એવા પ્રદર્શની પણ રાખવામાં આવી છે, જેથી વિદ્યાર્થીઓને ખ્યાલ આવે કે એઆઈ શું છે. રોબોટ્સ પણ મૂકવામાં આવ્યા છે. અલગ અલગ ડસ્ટબિન એવા પ્રકારનું મૂકવામાં આવ્યું છે કે ઓટોમેટિક ડસ્ટબિન ઓપન થાય, ક્લોઝ થાય,
એ વર્ક કેવી રીતે કરે છે, જેને સોફ્ટવેર અને એઆઈ અને એમઆઈ કેવી રીતે બંને જોડવાનો પ્રયત્ન કરે, એટલે સોફ્ટવેર પ્લસ હાર્ડવેરને જોડવાના પ્રયત્ન આજે આ બધી ગેમો દ્વારા કરવામાં આવશે અને વિદ્યાર્થીઓને સમજાવવામાં આવશે કે આવી રીતે આ કરી. એટલે આ માઇન્ડ આઈટીનો ઉદ્દેશ છેલ્લા 11 વર્ષથી આ જ રહ્યો છે કે સુરતના વિદ્યાર્થીઓને ટેકનોલોજી યુક્ત કરવામાં આવે. શહેરના પીપલોદ વિસ્તારમાં સામાજિક કાર્યક્રમમાં જોખમી સ્ટન્ટ કરનારા 2 બાઇકર્સની વેસુ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. સંચાલકોએ ટ્રાફિક અવેરનેસ સે નો ટુ ડ્રગ્સ જેવા કાર્યક્રમની પોલીસની મંજૂરી મેળવવામાં આવી હતી, પરંતુ સામાજિક કાર્યક્રમ દરમિયાન બાઇકર્સ દ્વારા રોડ બ્લોક કરી જોખમી સ્ટન્ટ કરવામાં આવ્યા હતા, જે અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. સુરતના સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો હતો અને વાયરલ વિડીયોમાં બાઇકર્સ જોખમી સ્ટન્ટ કરતા જોવા મળ્યા હતા અને સુરતના સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોને લઈને વિવાદ ઊભો થતાં જ સુરત પોલીસ દ્વારા તેની તપાસ હાથ ધરવામાં આવી હતી અને તપાસમાં વાયરલ વિડીયો સુરતના વેસુ સ્થિત પીપલોદ વિસ્તારનો હોવાનું સામે આવ્યું હતું. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે 26મી જાન્યુઆરીના રોજ પીપલોદ વિસ્તારમાં સામાજિક સંસ્થા દ્વારા ટ્રાફિક અવેરનેસ અને સે નો ટુ ડ્રગ્સના સંદેશા હેઠળ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું, જે આયોજનમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. જોકે આ કાર્યક્રમની પોલીસ મંજૂરી તો મેળવવામાં આવી હતી, પરંતુ કાર્યક્રમ દરમિયાન જોખમી સ્ટન્ટ કરવામાં આવ્યા હતા. લોકોની મોટી ઉપસ્થિતિ વચ્ચે બાઇકર્સ દ્વારા જોખમી સ્ટન્ટ કરાયા હતા, જે વિડીયો ત્યાં હાજર લોકોએ મોબાઈલમાં કંડારી વાયરલ કર્યો હતો. આ અંગે સુરત ડીસીપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. વાયરલ વિડીયોમાં બાઇકર્સ દ્વારા પોતાના અને અન્યના જીવ જોખમમાં મુકાય તે પ્રકારના સ્ટન્ટ કરાયા છે, જેથી પોલીસે આ વાયરલ વિડીયોની ગંભીરતાને ધ્યાનમાં લઈ તાત્કાલિક ધોરણે તાપી જિલ્લાના એઝાઝ સૈયદ અને સુરતના આઠવા વિસ્તારમાં રહેતા સલીમ શેખ નામના ઈસમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. સુરતમાં નશાકારક પદાર્થોના વેચાણ સામે પોલીસ લાલ આંખ કરી રહી છે, ત્યારે કાપોદ્રા પોલીસે બાતમીના આધારે રેડ કરીને ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. કાપોદ્રાના રામનગર વિસ્તારમાં 473 નંબરના બીજા માળેથી ગાંજાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. ગાંજાનું છૂટક વેચાણ કરવા માટે રૂમ ભાડે રાખી તેમાં ગાંજો છુપાવવામાં આવ્યો હતો અને પોલીસે રેડ કરી ત્યારે ગાંજો તેમજ હથિયાર બિનવારસી મળી આવ્યા હતા. પોલીસે રેડ દરમિયાન ગાંજાની નાની મોટી પડીકી મળી કુલ 3 કિલો 166 ગ્રામ ગાંજો જપ્ત કર્યો હતો અને ગાંજા સાથે તલવારો, લોખંડની ફરસી, વજન કાંટો તેમજ અન્ય મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. રૂમ ભાડે રાખી ગાંજો વેચનાર વિકાસ નામના ઈસમને વોન્ટેડ જાહેર કરાયો હતો અને હાલ પોલીસે મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. સફેદ પ્લાસ્ટિકની કોથળીમાં છૂટક વેચાણ માટેની વનસ્પતિ, અન્ય માદક પદાર્થ, ગાંજા ભરેલી નાની પડીકીઓ કુલ 158 સાથે બીજા સંગ્રહ કરેલી અન્ય વનસ્પતિઓ અને અન્ય માદક પદાર્થો તેમજ ગાંજો મળીને કુલ વજન 3 કિલો 166 ગ્રામ જેટલું થાય છે. વેચાણના હિસાબ રાખવાનો ચોપડો તેમજ ગાંજાનું વજન અને તેનું માટે ઇલેક્ટ્રિક કાંટો અને ગાંજાનું પેકિંગ કરવા માટે સફેદ કલરની કોથળીઓ એવી વિવિધ બાબતો મળીને કુલ 33,000 રૂપિયાનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે. હાલ પોલીસે આ મામલે આગળની કાર્યવાહી પણ શરૂ કરી દીધી છે. સમાચારના અંતે ફરી એકવાર નજર કરીએ મુખ્ય સમાચાર ઉપર. સુરતના હજીરાની એક કંપનીના સ્ટીલ પ્લાન્ટમાં લિફ્ટ તૂટી પડી, એકનું મોત. સોશિયલ મીડિયામાં વાયરલ થવા જોખમી રીલ્સ બનાવનાર 5ને પોલીસે પકડી પાડ્યા. ઉનપાટિયામાં 32 વર્ષીય યુવકનું મોત, એમની ડ્રગ્સના ઓવરડોઝથી મૃત્યુ થયાની આશંકા. સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા સ્કૂલમાં CPR ટ્રેનિંગ કાર્યક્રમનું આયોજન કરાયું. રેલવે સ્ટેશન નજીક સરદાર પટેલની પ્રતિમા પાસે ગંદકી જોવા મળતા કોંગ્રેસ દ્વારા રોષ વ્યક્ત કરાયો. લિંબાયતમાં ભંગારના ગોડાઉનમાં આગનો બનાવ, ભીષણ આગમાં ગોડાઉન સંપૂર્ણ બળીને ખાખ. આ તાજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.